માણસો એટલા સદ્ધર છે કે પૈસાના વાકે આપણે કઈ કામ અટકે એમ નથી. બાકી હું ચોક્કસ કહું કે ખોટા વાદ વિવાદમાં જાશું તો આપણા ક્યારેય પણ આવા મોટા કામો છે એ પાર નહીં પડે. આજે ગામડેથી અહીંયા આપ સૌ વડીલો આવ્યા છો અને અહીંયા અમારા આમંત્રણને માન આપી અને સ્નેહ મિલનમાં હાજરી આપી છે એ બદલ આપ સૌનો આભાર અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. અહીંયા જે સમારંભના દરેક આગેવાનોએ એના પોતાના જે કઈ મંતવ્યો રજૂ કર્યા છે, આ મંતવ્યોની અંદર જો આખો નિચોડ કાઢવામાં આવે તો એક જ વાત છે કે શિક્ષણ અને શિક્ષણની પાછળ કોઈ પણ માનવીનો વિકાસ કરવો હોય આજના આધુનિક યુગની અંદર તો માનવીના વિકાસનું જો કોઈ પણ મહત્વનું અંગ હોય તો એ શિક્ષણ છે. શિક્ષણ ઉપર જ માનવીના વિકાસનો હંમેશા આધાર રહ્યો છે. આજ દિવસ સુધી શિક્ષણ ક્ષેત્રે દરેક વખતે શિક્ષણ ઉપર ભાર મૂકવામાં પણ આવે છે, પણ આજ દિવસ સુધી શિક્ષણ ક્ષેત્રે વાતો થઈ છે પણ યોગ્ય દ્રષ્ટિકોણથી વિચારી નથી શક્યા. આજે અહીંયા જે વાત કરવાની છે એ શિક્ષણ ક્ષેત્રે એ અમારે તમને વાત કરવાની છે કે શિક્ષણનું અમારે કરવાનું છે. આજ સુધી શિક્ષણ ક્ષેત્રે જે કઈ ન કરી શક્યા હોય એનો જો કોઈ પણ ભૂલ હોય તો અમારા તમામ આગેવાનોની ભૂલ હોવી જોઈએ. જે કઈ પ્રયત્નો નથી કર્યા એના જવાબદાર અમે પોતે જ છીએ અને હજી પણ યોગ્ય દ્રષ્ટિકોણથી જો વિચારવામાં નહીં આવે, આની અંદર જ્યાં સુધી આળસ કરવામાં આવશે, જ્યાં સુધી શિક્ષણનું સંકલન ઉભું કરવામાં નહીં આવે ત્યાં સુધી સમાજનો જે વિકાસ છે એ તમે આજ દિવસ સુધી જોઈ શકા છો. 21મી સદીની ચેલેન્જોમાંથી જન્મનારી રાષ્ટ્રની સ્પર્ધાત્મક હરીફાઈઓમાં ધંધાની હરીફાઈઓની અંદર જે વિકસિત સમાજો છે એ પોતાના બાળકોની પાછળ શિક્ષણ પ્રત્યે કેટલી મહેનત કરી રહ્યા છે નથી. અત્યારે સરકારી સ્કૂલોનું શિક્ષણ તો ભાંગી પડ્યું છે અને એને કોઈ સુધારી શકવાનું નથી. શહેરોની અંદર મોટા ભાગે બાળકોના મા બાપો એ પોતાના બાળકોને ભણાવવા માટે ગમે તેવા ડોનેશનો આપીને પણ ખાનગી શાળાઓમાં ભણાવતા હોય છે. ગામડાઓની અંદર ખાનગી શાળાઓ ન હોવાને કારણે ન છૂટકે એ જ શાળાની અંદર આપણને શિક્ષણ લેવું પડે છે. ગામડાઓની અંદર પ્રાથમિક શિક્ષણ નબળું હોવાને કારણે વિદ્યાર્થીઓએ અધવચ્ચે એનું અધૂરું શિક્ષણ મૂકી દેવું પડે છે. એનું કારણ છે કે શહેરોની અંદર ખાનગી શાળાની અંદર પહેલા ધોરણનો વિદ્યાર્થી ABCD શીખે અને ગામડાઓની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી જયારે 8મા ધોરણમાં જયારે શહેરની અંદર હાઈસ્કૂલમાં જાય ત્યારે એની ABCD એને શીખવાનો વારો આવે છે. તો આ બેનું જે અંતર છે એઓની હરોળમાં જે વિદ્યાર્થીઓ છે એ આપણા પહોંચી શકતા નથી અને પરાણે એને અધૂરું ભણતર છોડવું પડે છે. તે બદલ એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તેમજ ગામડેથી પણ જે આગેવાનો આવ્યા છે આવી ભીડની અંદર પણ હાજરી આપી છે એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમજ મને અહીં બોલવાની તક આપી એ બદલ આપ સૌનો હું આભાર માની મારી વાત પૂરી કરું છું. માટે બધા ભેગા થયા છે એ બાબતે જ્ઞાતિના વડીલોએ આપને સમજણ આપી છે. આપણી જ્ઞાતિનો ઇતિહાસ, ભૂતકાળ નું જ્ઞાન આપણા સમાજમાંથી અત્યારે ઓછું થતું જાય છે. જે જ્ઞાતિનો ઇતિહાસ જ્વલંત છે, જે જ્ઞાતિનો ભૂતકાળ ઉજ્જવળ છે, જે જ્ઞાતિને શાસ્ત્રો દ્વારા આખા દેશની અંદર ઓળખવામાં આવે છે, આપણે એ બાબતે અત્યારે ગામડામાં તો ઠીક પણ તમામ જગ્યાએ ઉણપ અનુભવીએ છીએ. અત્યારે આપણે શા માટે ભેગા થયા છે એ બાબતે બધા આગેવાનોએ આપણને સમજણ આપી. પરંતુ આપણે પ્રગતિ કરવી હોય, આગળ વધવું હોય તો આપણો ભૂતકાળ અને આપણો ઇતિહાસ પણ ધ્યાનમાં રાખવો જોઈએ. ભવિષ્યમાં પણ આવી રીતે ભેગા થઈ આવા કાર્યક્રમો યોજી અને આપણી જ્ઞાતિને આગળ લાવીએ એ શુભાકાંક્ષા. જય ભાઈ કરમૂર જે
આ બોર્ડિંગનો અને વાડીનો વિકાસ કરવાનો છે તેમના માટેની રૂપરેખા શ્રી એબાભાઈ કરમુર આપશે. શ્રી એબાભાઈ. સ્નેહ મિલન અને સમૂહ ભોજન માટે આજે એ નિમિત્તે ભેગા થયા છે, જેમાં અમારા ખંભાળિયા માટે ખંભાળિયા સમાજનો જે આયોજન છે, આયોજનની એક ટૂંકી રૂપરેખા અમે આપીએ છીએ. જેના માટે અમે નક્કી કરેલું છે કે જે આ ખંભાળિયાની જગ્યા 20,000 ફૂટ છે. 20,000 ફૂટમાંથી એવું નક્કી કરેલું છે કે બે ભાગ કરવાના છે. 10,000 ફૂટ 10,000 ફૂટની અંદર બે ગેટ જુદા નાખવાના છે. જેના ઉપર જેનો ગેટ ઉપર નામ મૂકવામાં આવશે એના 4,11,000 રૂપિયા. દાતાઓનું નામમાં 4,11,000 રૂપિયા રાખેલું છે. બેમાં 4,11,000 માં જુદા જુદા નામ છે. ત્યાર પછી કોઈ પણ રૂમમાં જે દાતાઓનો તકતી અને ફોટો રાખવામાં આવશે એના માટે 31,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ત્યાર પછી ભોજન સામે જે ભોજનનો ખંડ છે એની અંદર 9 ગાળા છે. દરેક ગાળા દીઠ 21,000 રૂપિયા જે આપશે એનું નામ અને તકતી અને ફોટો ત્યાં ચોંટાડવામાં આવશે. ત્યાર પછી જે કોઈ 1,000 રૂપિયાનો કઈ ફાળો આપશે એનું લિસ્ટમાં પણ એમ કે ત્યાં નામ રાખવામાં આવશે. 5,000 ઉપર જે કોઈ આપશે એનો ફોટો પણ એમ કે રાખવામાં આવશે ઓફિસની અંદર. એ સિવાય એમ કે જે અહીંયા દાતાઓના નામ આવ્યા છે એ હું તમને વાંચી સંભળાવું છું. એક રૂમનું દાન આવ્યું છે જે 31,000 રૂપિયા ડોક્ટર રણમલભાઈ વારોતરિયા. ત્યાર પછી એક રૂમનું દાન આવ્યું છે દેવાતભાઈ વચ્છીભાઈ કોટિયા. ત્યાર પછી કરશનભાઈ કાનાભાઈ કરમુર હસ્તે એબાભાઈ. ત્યાર પછી સીધાભાઈ પાલાભાઈ કરમુર દેવરિયાવાળા. ત્યાર પછી રૂમનું દાન આવ્યું છે માલદેવભાઈ હરદાસભાઈ સુવા ભુવા બાપા ખીજડવાળા. સવાભાઈ લાખાભાઈ દ્રાંગુ, જીવાભાઈ કરશનભાઈ કરમુર, હરદાસભાઈ લક્ષ્મણભાઈ ગોજિયા, રામદેવભાઈ વચ્છીભાઈ નંદાણીયા, અરશીભાઈ કુંભાભાઈ આંબલિયા હસ્તે ગોવાભાઈ. જે લોકોના નામ વાંચી સંભળાવ્યા તેના રૂમના દાન તરીકે 31,000 રૂપિયા આવેલા છે. ત્યાર પછી એક રૂમનું દાન આવ્યું છે, હમણાં જ આવ્યું છે, અરશીભાઈ માલદેવભાઈ કરમુર ભીંડાવાળા હસ્તે માલદેવભાઈ પેલા હસ્તે, આલાભાઈ કરશનભાઈ કરમુર, પછી કેસરભાઈ દેવાતભાઈ બામરોટિયા હસ્તે હસમુખભાઈ બામરોટિયા, પછી કરશનભાઈ અમીરભાઈ કરંગિયા માદેરિયાવાળા હસ્તે ડોક્ટર કરંગિયા સાહેબ, રામભાઈ નતુભાઈ જોગલ હસ્તે આલાભાઈ જોગલ, કરશનભાઈ સીધાભાઈ વાડિયા હસ્તે કરણાભાઈ સીધાભાઈ વાડિયા, કેશુરભાઈ દેસુરભાઈ ચાવડા હસ્તે રામદેવભાઈ કેશુરભાઈ ચાવડા, રામભાઈ સૌદાસભાઈ આંબલિયા ટીટોડી વાળા, જેના તરફથી આ રસોડાના ગાળા માટેના દાન મળેલ છે, જેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાર પછી 5,000 ના ફોટા માટેના જે નામ આવ્યા છે જેમાં રામભાઈ જેસાભાઈ સુવા ખીજડવાળા હસ્તે ખીમભાઈ સુવા તલાટી કમ મંત્રી, એના પણ કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. સમાજ સભ્ય સ્નેહ મિલન માં ઉપસ્થિત એવા આપણા પૂજનીય મણી માતાશ્રી માતાજી, આજના સમારંભમાં ઉપસ્થિત એવા મહાનુભાવો શ્રી રણમલભાઈ, આલાભાઈ, વરુ સાહેબ, નામ તો બહુ ઝાઝા છે એટલે બહુ નામ લેવું. સ્ટેજ ઉપર બીજા બંધુ ભાઈઓ, વડીલો, ગામડે ગામડેથી આવેલા સમાજના અને વડીલ બંધુઓ, ગામડે ગામડેથી આવેલા માતાઓ બહેનો, ખંભાળિયામાંથી પધારેલા માતા બહેનો, તાલુકા પ્રમુખ કારુભાઈ, જોકે નામ બહુ લઈ તો બહુ જાજુ લાંબુ થઈ જાય, નામ નથી, બધા સમાજને હું શ્રેણી છું અને સમાજને વંદન કરું છું. સમાજનો સ્નેહ મિલન માટેની લગભગ મહિનો દી પહેલા મીટિંગ થઈ હતી, ત્યારે કહ્યું કે આપણે આવું ગોઠવ્યું, એટલે કીધું સારું ગોઠવી તો ખરા, આપણે ખાવાનો ખર્ચો કોણ દે? એટલે દેવાતભાઈએ કીધું કે ખાવાની તમે ચિંતા ના કરો. એટલે મેં તો ખાવા ટાણે પહોંચી આવી, એમાં કોઈ વાત નથી. એટલે ખરેખર તો આ આયોજકોમાં બિન રાજકીય રીતે દેવાતભાઈ
અને રાણાભાઈ નિવૃત્ત શિક્ષક. એટલે એ બે ને હોય એટલે અમારે ચિંતા રાજકીય માણસોને બહુ નથી કે જાણે ઓલો જસ કાઢી જાય ઓલો, પણ આ બે માણસો સારા છે ને રાજકીયમાં ક્યાંય હસ્તક્ષેપ કરે નથી. એટલે અમે કહ્યું તો સારું. તો ખરેખર તો ધન્યવાદ દેવાતભાઈને આપવા જોઈએ કે આપણા સમય સ્નેહ મિલનમાં ભોજનના સમારંભનો જે ખર્ચો આપ્યો ખરેખર ધન્યવાદ એને જ આપવા જોઈએ. અમારા જેવા ભલે 50,000 ચૂંટણીમાં 5 લાખ વાપરી નાખે, ખાવાનું કોઈ નથી. એટલે આ બધું ધન્યવાદ તો ખરેખર દેવાતભાઈને આપવો જોઈએ. બીજા નંબરમાં શિક્ષણની હેતુ માટેની જે આપણે ચર્ચા કરી છે, ઘણા વર્ષોથી આપણે મીટિંગો થાય, ધારાસભ્ય ચૂંટાય પછી સન્માન સમારંભ રાખે, તે વાતો કરે કે આપણે ખરેખર ગર્લ્સ સ્કૂલ બનાવવી જોઈએ, છાત્રાલયો બનાવવા જોઈએ, છોકરી મળે ફલાણું બનાવવાનું. પણ મીટિંગ પૂરી થઈ ગયા પછી જય શ્રી કૃષ્ણ. આજે વર્ષોથી આપણે 4-5 વર્ષથી આવું કરતા આવીએ કાયમ ને માટે. જુનાગઢ ને છોકરીને મૂકવા જાવી હોય તો બાપ બચારા કે બસમાં જાવ, 200 રૂપિયા આવવાના, 200 જવાના, 400 ને 7,000 ઓલા ફી લે. એટલે ખરેખર ગરીબ માણસની દીકરીઓ આપણા સમાજ માટે તો કોઈ ભણી શકે એવું પોઝિશન છે જ. બીજા નંબરમાં વાતો કરીને વાતો કરવાનો અમલ થોડોક આપણે બધે કરવો જોઈએ. મારી રીતે ભગવાનની ભાઈઓની અને સમાજની બધેની દયાથી મેં થોડુંક એક આયોજન કર્યું છે. આ ગર્લ્સ સ્કૂલ ચાલુ કરી છે, છોકરીઓ માટેનું ચાલુ કર્યું આ વર્ષથી. ગર્લ્સ સ્કૂલનું પણ બિલ્ડિંગ ચાલુ કર્યું છે. એટલે કોઈ પણ સમાજની દીકરીઓને ભણાવી હોય તો કોલેજની પણ મારી ઈચ્છા છે. આવતા વર્ષથી સમાજના, જોકે હું સરકારી રીતે જે બક્ષી પંચના છાત્રાલયો હોય, છાત્રાલયો મંજૂર કરાવ્યા છે. કોલેજ માટે પણ આયોજન છે અને કોલેજ પણ હું કરવા માંગુ છું. અને ભગવાનની દયા અને ભાઈની દયા અને કૃષ્ણ ભગવાનની દયાથી કદાચ થઈ જશે. આવતા વર્ષથી હું કોલેજે પણ ચાલુ કરી દઈશ. છાત્રાલયો અહીં ચાલુ છે. અત્યારે આ પહેલું વર્ષ હતું એટલે થોડી ઓછી છોકરીઓ છે. આવતા વર્ષ વધારે છોકરીઓ સમાવેશ કરશું. પણ 2 છાત્રાલયો છોકરીઓ હાલે 50-60 છોકરીઓ આપણે અહીંયા અટાણે ખબાડિયામાં ભણે છે. ગર્લ્સ સ્કૂલમાં મારે અહીંયા છોકરીઓ ભણે છે બધી. અને આ બીજું છાત્રાલય છે એમાં આપણા સમાજની વધારે છોકરીઓ. એટલે સમાજને ખરેખર અમે બધા ઋણી છે ને અમારી ક્યાંક ભૂલ હોય તો તમે કહેજો, અમને દુઃખ નહીં લાગે. કારણ કે અમે હોદ્દામાંથી બેઠા એટલે કદાચ અમારું મગજ ધ્યાનમાં ના આવે. પણ ક્યાંક અમારી ભૂલ થાય તો અમારો કાન ઉમરજો. અમે તમારા બધાના કુટુંબના ભાઈ લેખો તો એ છે, સમાજના ભાઈ, સમાજ એવું એટલે બધું આવી ગયું. છોકરો વડીલ હોય હું છોકરો છું ને નાનકડા હોય મિત્ર ને ભાઈ છું. એટલે અમારી ક્યાંય ભૂલચૂક થતી હોય તો તમારે બધે કહેવાની ફરજ છે. અને સમાજનું આ ઘણા વર્ષોથી આપણી વાડીનું લગભગ 15-16 વર્ષથી આ જતું ને તમને ખબર છે કે આપણે આજે રૂમો બનાવ્યા, લગ્ન ગાળામાં બધા ભાઈઓએ ભેગા થઈ અને મહિનો દી સુધી આપણે ભર્યા. તો આ નશાનું હું લેતો નથી. મારા મકાનમાં મેં આપણા છોકરા માટે ને બીજા લેવા પડે, લેવાની આજે સરકારી હોય એટલે 5-25% બીજા લેવા. પણ આજની તારીખમાં એ મકાનનું ભાડું મેં નથી લીધું. આજે 15 લાખ ને ખર્ચે હું ગર્લ્સ સ્કૂલનું મકાન બનાવું છું છોકરીઓ માટે. એ પણ મકાન 2 મહિનામાં તૈયાર થઈ જશે. અને જેવું જુનાગઢમાં છે એવી જગ્યા તો આપણી પાસે બહુ મોટી નથી, પણ ઓછામાં ઓછી 30-40 હજાર ફૂટ જગ્યા છે. અને ભગવાનની દયાથી જુનાગઢ જેવું કરી દેશું એવી મારી ભાવના છે. અને બધા ભાઈઓની ભાવના હશે તો એ થઈ જશે. શ્રી દેવાતભાઈ કોઠિયા, ભીખુભાઈ વારોતરિયાનું ફુલારથી સ્વાગત કરશું. શ્રી રાજસીભાઈ ઢેર, શ્રી રાજસીભાઈ ઢેરનું ફુલારથી સ્વાગત કરશે. સુરેશભાઈ ત્રાંગુ, સુરેશભાઈ પ્રવીણભાઈ માડમ, વિક્રમભાઈ માડમ, દાદુભાઈ વારોતરિયાનું ફુલાર, અમીરભાઈ ગોવા, ગોવાભાઈ ગાગિયા, અમીરભાઈ ગોવા, શ્રી આલાભાઈ જેઠાભાઈ ચાવડાનું ફુલારથી સ્વાગત કરશે. સવાભાઈ આલાભાઈ ત્રાંગુ, ઉતારિયાના પૂજ્ય મણિમાનું
શ્રી વીરાભાઈ ચેતરિયા, સ્વાગત કરશે હરદાસભાઈ વરુ, શ્રી હરદાસભાઈ વરુ. ભાયાભાઈ આથલિયાનું ફૂલહારથી સ્વાગત કરશે કિશોરભાઈ બેડિયા, શ્રી ભાયાભાઈ આથલિયા. બાલાભાઈ ચાવડા, શ્રી ખરગિયા સાહેબ નો ફૂલહારથી. વંશીભાઈ નંદાણીયા નું ફૂલહારથી સ્વાગત કરશે હરદાસભાઈ સામતભાઈ નંદાણીયા. રામદેવભાઈ કંડોરિયા નું ફૂલહારથી સ્વાગત કરશે હરદાસભાઈ વારોતરિયા. પરબતભાઈ વારોતરિયા નું ફૂલહારથી સ્વાગત કરશે સીધાભાઈ કરમોર. શ્રી ભીખુભાઈ ગોજિયા નું ફૂલહારથી સ્વાગત કરશે જુઠાભાઈ કરંગિયા, શ્રી ભીખુભાઈ ગોજિયા. મસરીભાઈ કંડોરિયા નું ફૂલહારથી સ્વાગત કરશે ખીમાભાઈ કુવા. લખધીરભાઈ ચાવડા, શ્રી લખધીરભાઈ ચાવડા નું ફૂલહારથી સ્વાગત કરશે જેસાભાઈ પિંડારિયા, શ્રી જેસાભાઈ પિંડારિયા. ભાઈ ચાવડા, લખધીરભાઈ ચાવડા. મારવાડના સાજણભાઈ રાવલિયા નું ફૂલહારથી સ્વાગત કરશે ભાટિયાના શ્રી કરશનભાઈ આંબલિયા નું શ્રી ધનાભાઈ વચ્ચીભાઈ કોઠિયાનું સાલ ઉડાડી તેમજ ફૂલહારથી સ્વાગત કરશે ડોક્ટર વારોતરિયા સાહેબ. શ્રી ધનાભાઈ વચ્ચીભાઈ કોઠિયા. ધનાભાઈ સમાજના પ્રમુખ શ્રી દેવાતભાઈ કોઠિયાના શીલ બંધુ છે. આજના આ કાર્યક્રમનો ભોજન સમારોહનો તમામ ખર્ચ દેવાતભાઈ વચ્ચીભાઈ કોઠિયાએ આપેલ છે. શ્રી જેસાભાઈએ આ પહેલા રૂમનું દાન આપેલ છે, એ તબક્કે એમનું પણ સન્માન કરીએ છીએ. આ ઉપરાંત બીજા એક રૂમના દાતા અગાઉ જે શ્રી રામસિંહભાઈ વારોતરિયાનું ફૂલહારથી સ્વાગત કરશે રામદેવભાઈ ખાવડા. એક ખૂબ જ આનંદજનક સમાચાર છે. આપણા આહિર અગ્રણીય શ્રી ભીખુભાઈ વેચાણભાઈ વારોતરિયા સણોસરી વાળા ભીખુભાઈ વારોતરિયા તરફથી 1,01,111 રૂપિયા આ સંસ્થાને દાનમાં મળેલ છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય.
સ્વાગત કરશે ભરતભાઈ ચાવડા. પરબતભાઈ વારોતરિયા 31,000 નું જે રૂમનું દાન છે તે રાવલના શ્રી પરબતભાઈ વારોતરિયા, ડોક્ટર રમણભાઈ વારોતરિયાના મોટા ભાઈ શ્રી પરબતભાઈ વારોતરિયાનું. અન્ય એક રૂમના દાતા એવા રતનભાઈ કાનાભાઈ કરમોર કંડોળાવાળા, જેઓનું કાલોડાળી ફુલારથી સ્વાગત કરશે શ્રી લાખાભાઈ આથલિયા. રૂમના અન્ય એક દાતા સીધાભાઈ પાલાભાઈ કરમોર. રૂમના અન્ય દાતા માલદેવભાઈ હરદાસભાઈ સુવા, સિદ્ધરવાળા ભુવાવામાં, જેઓ 31,000 નું દાન આપેલ છે. વચ્ચે મેરાણભાઈ તેમના પુત્ર, તેમનું તાલોગાડી સન્માન કરશે. ફૂલહાર પહેરાવી સ્વાગત કરશે એડવોકેટ લાખાભાઈ ચાવડા. લાખાભાઈ ચાવડા જીવાભાઈ નું સ્વાગત કરશે શ્રી લાખાભાઈ ચાવડા. ફૂલહારથી તાલુકાની સન્માન કરશે રામસિંહભાઈ સામંતભાઈ નંદારિયા. રૂમના અન્ય દાતા હસ્તીભાઈ કુંભાભાઈ આંબલિયા, હસ્તે ગોવાભાઈ, તેઓનું તાલોટાડી ફુલાથી સન્માન કરશે ડોક્ટર શ્રી રાવલિયા સાહેબ. ડોક્ટર શ્રી રાવલિયા સાહેબ. શ્રી નકાભાઈ ગોજિયા, જેઓ આપણે સમાજમાં જે ભોજન ખંડ બનાવવાનો છે તેમના જે 9 ગાળા રાખેલ છે, તેઓમાં 21,000 આપનાર ઈઠાભાઈ પૂંજાભાઈ લગારિયા સુરવાળા, જેઓનું તાલુડાળી ફુલારથી સન્માન કરશે શ્રી જુઠાભાઈ તરંગિયા. 21,000 ના અન્ય દાતા નું દાન આપે છે, તેઓનું તાલુકાની ફુલારથી સન્માન કરશે સામંતભાઈ ગોટિયા. સામંતભાઈ ગોજિયા દાતા શ્રી આલાભાઈ કરસનભાઈ કરમૂરનું ફૂલહાર પહેરાવી અને તાલોડાળી સન્માન કરે છે શ્રી સામંતભાઈ ગોજિયા. બહેનો બાળકો થોડી જ વારમાં આપણે ભોજન સવારે શરૂ કરશું, ત્યાં સુધી શાંતિ જાળવવા વિનંતી. ભોજન કમિટીમાં છે અને જે પીરસણીયા છે એ લોકો રસોડામાં જાય, જે પીરસવા મશીનનું નામ છે રસોડામાં જાય.
આપને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. એ જ રીતે નવાગામ મ્યુનિસિપલ પટેલ ગાળા તરફથી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. 11,111 કાનાભાઈ ભીમસિંહભાઈ કંડોરિયા, હસ્તક મસરીભાઈ કંડોરિયા ટંકારિયાવાળા તરફથી બોલ કૃષ્ણ કનૈયા તરફથી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. 1,011 વસ્તીભાઈ હરદાસભાઈ લગારિયા આસોટાવાળા તરફથી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાઈ બરાઈ તરફથી 1,001 મારખીભાઈ એબાભાઈ કળંગિયા રામનાથ સોસાયટી વાળા તરફથી મળેલ છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે દાતાઓનું થોડું સન્માન બાકી છે, ત્યારબાદ આપણો દાનનો પ્રવાહ ચાલુ છે અને કૃષ્ણ કનૈયા લાલની કૃપાથી આપણા કાર્યો સફળ થશે. નું અન્ય દાન આપેલ છે એવા દાતા શ્રી રામભાઈ સૌદાસભાઈ આંબલિયા ટીટોડી વાળા, શ્રી રામભાઈ સૌદાસભાઈ આંબલિયા ટીટોડી વાળા, જેઓને દાનનો અવિરત પ્રવાહ ચાલુ છે. સતત દાનની સરવાણી આ સંસ્થા માટે આવી રહી છે. આ તબક્કે આપ સૌનો અમે આભાર માનીએ છીએ. જામનગરથી પધારેલા શ્રી પ્રવીણભાઈ માડમ કે જેઓએ 25,000, જામનગરના શ્રી વિક્રમભાઈ માડમ કે જેઓએ આ સંસ્થાને 25,000 નું દાન આપેલ છે, તેવા શ્રી વિક્રમભાઈ માડમનું સાલ ઓઢાડી દાન આપેલ છે. તેઓને સાલ ઓઢાડી ભૂલાથી સન્માન કરવા હોય. મુળુભાઈ રણબલભાઈ કંડોરિયા મૂળ રાવલના, એમના તરફથી 5,000 રૂપિયા મળે છે. 5,000 રૂપિયા ઉમાભાઈ નારણભાઈ કરંગિયા ખંભાળિયા વાળા તરફથી 5,000 રૂપિયા. મારી એવી જહેમત ઉઠાવનાર ખંભાળિયા આહિર સમાજના મંત્રી શ્રી રાણાભાઈ સોલંકી કે જેઓએ અવિરત કામ કરી અને આજનો કાર્યક્રમ સફળ બનાવેલ છે, એવા મંત્રી શ્રી રાણાભાઈ સોલંકીનું ફૂલહારથી સન્માન કરશે શ્રી જેસાભાઈ ગોરિયા. જેઓ પોતાને યથાયોગ્ય ફાળો આપવા ઈચ્છતા હોય તેવા ભાઈઓએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે યથાશક્તિ કાનાભાઈ ભીમસિંહભાઈ કંડોરિયા, હસ્તક મસરીભાઈ કંડોરિયા 11,111 રામસિંહભાઈ કાનાભાઈ વારોતરિયા જામનગર વાળા તરફથી મળેલ છે. 11,000 5,000 રૂપિયા ડોક્ટર આર એસ રાવલિયા સાહેબ તરફથી